સિહોર નગરપાલિકાના વધુ એક ભરતી કૌભાંડના આક્ષેપ સાથે સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરી. સાહેબ, આપના પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકામાં ભૂતકાળમાં પણ લાગતા ઓળખતા વ્યક્તિઓ કે સંબંધીઓને આઉટસોર્સ કર્મચારી તરીકે લઈ અને એમને પગાર ચૂકવતો હોવાની એક કૌભાંડ થયેલું, જેની ફરિયાદો પણ થયેલી. અને ત્યારબાદ પરાક્રમસિંહ મકવાણા જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે આવા 30 જેટલા કર્મચારીઓને એમણે છૂટા પણ કરેલા. ત્યારબાદ એમાંથી કોઈ બોધપાઠ લેવાના લીધે બદલે હાલના સત્તાધીશો પણ એમના રસ્તે ચાલી રહ્યા હોય એમ અત્યારે પણ મોટા પ્રમાણમાં સિહોર નગરપાલિકામાં ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં અત્યારે પણ લાગતા ઓળખતાઓને આઉટસોર્સ કર્મચારી તરીકે લેવામાં આવી રહ્યા છે. આ કર્મચારીને લેતા પહેલા કોઈ પણ સાધારણ સભામાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી કે કોઈ એની પૂર્વ મંજૂરી લેવામાં આવ્યો નથી. માત્ર ને માત્ર મનસ્વી રીતે ભ્રષ્ટાચાર કરીને લાગતા ઓળખતા મામકાઓની ભરતી કરવામાં આવી રહી છે સિહોર નગરપાલિકામાં, અને જેનો સીધો જ આર્થિક બોજો સિહોર નગરપાલિકા ઉપર પડી રહ્યો છે. ત્યારે આજરોજ અમે પ્રાદેશિક કમિશનરમાં આ અંગે ફરિયાદ કરી છે અને સિહોરમાં જે સેટઅપ હોવું જોઈએ, જે કામગીરી કરવા માટે, એ સેટઅપના કે કોઈ પણ નીતિ નિયમોને ફોલો કર્યા વગર માત્ર મનસ્વી રીતે કર્મચારીઓને લેવામાં આવે છે. જેમ કે સિહોરમાં 9 વોર્ડ આવેલા છે, પણ 9 વોર્ડમાંથી 12 જેટલા મેનલાઇન સપ્લાયમાં કીમેન છે અને 28 જેટલા કીમેનો ડંકી વિભાગમાં છે. એટલે કે માત્ર 9 વોર્ડ વચ્ચે 40 જેટલા કર્મચારીઓ તો માત્ર ને માત્ર વાલ ખોલવા અને બંધ કરવાની કામગીરી કરી રહ્યા છે. એટલે સીધો જ એનો જે વધારાનો આર્થિક બોજો છે સિહોર નગરપાલિકાને પડી રહ્યો છે. અત્યારે જે ટોટલ આઉટસોર્સ કર્મચારીઓ છે એ 56 જેટલા આઉટસોર્સ કર્મચારીઓ સિહોર નગરપાલિકામાં છે. એમાંથી 24 વોટર વર્ક અને 6 ડંકી, એટલે કે 30 કર્મચારીઓ તો માત્ર ને માત્ર પાણી પુરવઠામાં છે આઉટસોર્સ તરીકે 56 માંથી. જાણે કેમ સિહોરમાં એ સિવાય બીજી કોઈ કામગીરી કરવાની જ ન થતી હોય. અને આ જે કર્મચારીઓ આટલી મોટી સંખ્યામાં ભરતી કરવા છતાં પણ સિહોરમાં ન તો પાણીનું સપ્લાય નિયમિત થાય છે કે ન પાણી સંબંધિત પ્રશ્નો ઉકેલાય છે, તો આટલા મોટી પ્રમાણમાં કર્મચારીઓ, જેમ કે કીમેન હોય તો માત્ર એને સપ્લાયનો વાલ ખોલવાનો હોય અને સપ્લાય પૂરી થાય એટલે વાલ બંધ કરવાનો હોય. 9 વોર્ડ છે તો 9 વોર્ડ વચ્ચે 40 જેટલા કર્મચારીઓ છે. એની સામે આપણે બાંધકામ શાખા જોઈએ તો બાંધકામ શાખાને ગટરના ઢાંકણા તૂટ્યા હોય, રોડ રસ્તાની નાની મોટી રિપેરિંગ હોય, પાલિકાને કોઈ ઇમારતોને કંઈ કામ કરવાનું હોય તો બાંધકામ શાખામાં માત્ર 5 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને એક ડ્રાઈવર છે. એટલે કે જ્યાં ખરેખર જરૂર છે ત્યાં કર્મચારીઓની ઘટ છે, જ્યાં ખરેખર મહેનતનું કામ છે કે જે રોજબરોજની સમસ્યાઓ પુષ્કળ છે ત્યાં કર્મચારીઓની ઘટ છે. અને જ્યાં મહેનતનું કામ નથી, જ્યાં જાજી કામગીરી કરવામાં આવતી નથી, ત્યાં મામકાઓની ભ્રષ્ટાચાર કરીને ભરતી કરવામાં આવે છે. અને જેટલા નવા આઉટસોર્સ કર્મચારીઓ છે એટલે 1 વર્ષમાં લેવામાં આવે છે, એમાં મોટા ભાગના કાં તો કોઈ ભાજપના નગરસેવકોના લાગતા ઓળખતા હોય, અથવા તો કોઈ જૂના કર્મચારીઓના લાગતા ઓળખતા હોય, અથવા તો ભ્રષ્ટાચાર કરીને લેવામાં આવતા હોય, એ રીતે લીધેલા છે. અને આજે આઉટસોર્સ કર્મચારીઓ છે નગરપાલિકા પાસેથી તો પગાર લે છે, પણ અન્ય જગ્યાએ પણ કામ ધંધો કરતા હોય અને ત્યાંથી પણ આર્થિક ઉપાર્જન કરતા હોય એવા પણ અમારી પાસે પુરાવા છે. એટલે આ તમામ બાબતો અમે આગળ પ્રાદેશિક કમિશનરમાં લેખિત રજૂઆત કરી છે કે પ્રથમ તો નગરપાલિકાનું સેટઅપ તપાસવામાં આવે, સેટઅપ પ્રમાણે એની જો કાંઈ ભરતી ન હોય તો એ સેટઅપ બેલેન્સ કરવામાં આવે. ત્યારબાદ ઠરાવ વગર જે મનસ્વી રીતે ભરતી થઈ છે એ તમામ ભરતી રદ કરી નવેસરથી નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવે અને યોગ્ય જ્યાં ખરેખર કામગીરી અને કર્મચારીની જરૂરિયાત છે ત્યાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે. અને જે છેલ્લા 1 વર્ષમાં મનસ્વી રીતે ભરતી થઈ છે અને જે કોઈ વિશિષ્ટ કામગીરી ન કરતા છતાં પણ નગરપાલિકા ઉપર એમના પગારનો જે વધારાનો આર્થિક બોજો આવ્યો છે, તો આ જે છે વધારાની રકમ સરકારની તિજોરીને સીધી રીતે નુકસાન થયું હોય, નાણાકીય ગેરવહીવટ થયો હોય, આ જે રકમ છે કલમ 70(2) હેઠળ જે તે જવાબદાર વ્યક્તિ
પાસેથી વસૂલવામાં આવે એ અંગેની અમે આજ રોજ ફરિયાદ કરી છે.